અમારે બ્લોગિંગ કરવામાં અહીંયા બી ડિલે થયું છે, બાકી તો 2 દિવસથી મોજ ચાલુ થઈ ગઈ. બોલો આગળ આગળ પ્રવીણ કાકા હવે હું વડીઓ આ ગામની ગાડી રોડ વાત પૂછો. કોઈ બી ગાડીનો ટેસ્ટ ડ્રાઈવ લેવો હોય તો હાલી જાય ને, મજબૂતાઈ મપાઈ થાય ગાડીમાં. આમાં તો આખી સમાધિ થઈ જાય એવો ગાડી. તમારે એડવેન્ચર રાઈડ થઈ જાય ત્યાં. આ તો જો કેમ હગાવી ગાડી. વરસાદ ને એવું હોય તો કેમ મજા આવતી હશે ને. તો ડ્રાઈવરે જેવા તેવા પકડી જાય મારી જેવા. ત્યાંનો ફરી ગયો. અમારે આજે બધાને શરદી ઉધરસ ને માથા પકડાઈ ગઈ. હવે નીચે નથી ઉતરતો. અને અમારા જો વાડીના તલ છે બહુ સરસ થઈ ગયા છે તલ, અને ભીંડા વાવ્યા છે ઓર્ગેનિક ફૂલ, અને એટલા ઉતરે છે રોજ થેલી ભરાઈને ઉતરે એવું છે. હવે પ્રવીણ કાકાની વાડી જો અમારે પાણી પવાય છે એટલે મોટર શરૂ છે. અહીંયાથી સીધું આમ દૂર છે ખેતર, ત્યાં જાય અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન જાય એવું કૂવો. હાલો હવે આપણે જઈએ પ્રવીણ કાકાના ખેતરમાં. ગોકુળ બાપાનું ખેતર એ છે, એમાંય પાણી વળાય છે એટલે પાણી પવાય છે ધોરિયામાં. જો આ દેખાય કેવી મજા આવે વાડીમાં. જો આ પ્રવીણ કાકાની નારિયેળી, બાકી આખું નારિયેળીનું ખેતર થઈ ગયું છે. નારિયેળી બહુ આવે છે ને બહુ મીઠા આવે છે. મમ ખાવ તારે ધ્યાનું. એને પપ્પાના હાથ દુખાડે પણ એને મજા નથી ને એટલી. હા 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 તોડ્યા તો બપોરે ખવાય નહીં હવે. હા નાળિયેર પાંદડું હલે ને કઈ આ થાંભલા પર સબસ્ટેશનમાં નહીં એના બાજુ થાંભલો ને તો હવે તમારે કાકાને બગીચો દેવા નહીં છે ને ઉધડો? નહીં નંગ વળીએ દેવા. ઠીક નંગ વળીએ દેવો છે એમ ને. સારો ફાલતો આવવા માંડ્યો થયો, આખી ભરાયેલી છે. તારે પીવું? બે જા મારે ખોળામાં બે જા. હા નાળિયેરમાં નોંધાયું પણ આવ્યું નહીં. તમને તો કીધું ટી બોલું કઈ ટીડી. જો પપ્પા છે પપ્પા. તે પીધું આવડા? એક પીધું મેં. આવડા? હા એ પીધું મેં. તમે આખા વિડીયોમાં આવો છો એમ બેઠા ઈ. હાલે ત્યાંનું પીવું? ધ્યાન ઉડાને હળાનો એને શરદી વખત બીમારી આવી એટલે અઘરો અઘરો કેસ થઈ ગયો. ધરાઈ જાય એમ તો કહું ક્યારનું હું રાહ જોઉં કે પૂરું થાવ, મોટા મોટા ઘૂંટડે લઉં તો હવે આવ્યા જ કરે. શું છે સિંહ છે એવું લાગ્યું? મને કઈ ખબર નહીં ક્યાં બેઠો ભાગ્યો તે ખબર પડી. ક્યાં બેઠો તો દીપડા? વાડમાં અહીંયા પાછળ. પછી હું ત્યાં પણ કે બે પોકી ગયો પછી ભાગ્યો ને એ ઘોંક ઘોંક કરતો ભાગ્યો, પછી હું આણી પાવી ગયો એમ નીકળી ગયો. એટલે અઘરું એન્કાઉન્ટર છે. આવું એન્કાઉન્ટર થયું તો આપણે અઘરું પડી જાય. કેટલા ત્યાં દીપડો હોય છે? હો એને થોડી ખબર પડે દીપડો એટલે
એપલ ખાવું આલે સફરજન ખાવું જો તાર હાટું લાવી આમ જો સફરજન શરદી છે ને સફરજન થોડું નાળિયેરીમાં ફાલ તો સારો આવ્યો હે હવે લગભગ બધી આવવા માંડી લાઈ એટલે આ અખતરો સક્સેસ ગયો એક વાર મોડું થયું પણ વાંધો નહીં ખબર કે હવે હરખું આવે તો પીવું હોય જીવો હવે ને નાળિયેરીઓ બગીચાની એક લેટરમાં લઈ ઝાડવા કેવડા મોટા થઈ ગયા નહીં હવે આ નાળિયેરી પાવો વરસાદ વાવાઝોડું આવે તો એ ન જાય ને કે વાવાઝોડું તો કેવર આવે બહુ આવ્યું થી આવે તો ઉગ્યું થોડું એક નાળિયેરી માં બે નાળિયેરી છે હા એ કેમ જબરી પીટી ને બે ને ફાલ આવી ગયું તો પછી એક જ હતી નાળિયેરી સારા લાગે ઓલા કલરના હે પૂરા ભૂરા કલરના નાળિયેર હે જો આ આનું પાણી મીઠું હોય ને પાણી મીઠું હોય ને એમ ભૂરાનું લીંબુડી વચ્ચે વચ્ચે બહુ વાવી છે જો પણ લીંબુ આવ્યા નથી હજી બાકી ઘણી લીંબુડીઓ છે બાગમાં આ ચૂનાની છે એટલે આમાં નહીં આવ્યું નારિયેળી આ છે એનું થળિયું 7-8 ફૂટ ઊંચું જાય પછી આવતા લાગે બધા એટલા ઉતાર એટલા મીઠા તા 100 રૂપિયા વાળા નારિયેળ લાગે નહીં આમાં પાણી કેટલું આવે હવે ધરાઈ જાય હવે 1.5 નારિયેળ મોટી થાય પણ બહુ નાળિયેર ક્યાં 5 વર્ષ થઈ ગયા 5 વર્ષ પૂરા થઈ ગયા 2 વર્ષ તો આવી જ જેવી આપણે આપણે 50 રૂપિયા નાળિયેર લાય આપણે 25 ગણો તો કેટલા રૂપિયા 48 ગણવાના ના ગીંગોડી જાય એને 70 રૂપિયા લઈ લોટણ મળે તો બીજી ન હોય લોટણ લાલ લોટણ છે જો આ નાના લોટા જેવો નારિયેળ આવે એમ ને આ નાને ત્યાં ફાલ વધારે આવે હા આમાં કેવા ગોળ ગોળ આવે મસ્ત જો બાકી આ તો નાની છે ને કાકા આ થોડી 5 વર્ષની છે પણ હાઈટ નથી થતી એમ નારિયેળ તો કેવા મસ્ત આવે ગોળ ગોળ નાના નાના કેવડા થાય એવડા થાય કાનથી મોટા થાય હજી મોટા થાય ને અવડા થાય લોટન આનું નામ કેવું લોટા જેવા જ છે મસ્ત ગોળ ગોળ દેખાવડા ને રૂપાળા હવે આમાં કેમ ખરી ગયા તો આમાં બહુ ખર્યા હે અમુક તો ખરી જાય પાછો રસ દી આમ માલે પછી હરકું પકડે પછી 1000 રૂપિયા એમાં આમાં શરૂ થઈ ગયો પણ પેલા ગરદા કાઢીએ ને એ બધા ખરી જાય કાંઈ રહે જ નહીં પણ હવે જો એમાં ઓલામાં ફાલ આવી જાય એમાં એ પણ આ ત્રાહિયું કેમ થઈ ગયું એ ત્રાહિત નમતી છે મારી એ ત્રાહિત થઈ નામ પર સીધી અમુક થઈ જોવા જોઈએ અમુક ઊંચી તો તમે હવે આપો છો ને નારિયેળ આ લોકલ હોય ઉનાવાળા એને કોક ને તો આપી શકો આટલા બધા તમે ઘરે કેટલા પી શકો કઈ થોડા પી શકો પછી દેવાના હા હમણાં મેં કીધું તમે બધા આવવાના હતા ને મેં રહેવા દીધા મેં કીધું પછી દર ચાલુ કરી દઉં બાકી બધી ફૂટી જાય એમાં ફાલ આવે ને ખરી જાય એક વખત એવું થાય પછી રેડી થઈ જાય તો આને કંઈક બીમારી કે કંઈક છે પાંદડા ખરી જાય આપણે કેમ વાળ ખરી જાય બાયુને ને બધા ભાઈઓને એમ આના વાળ ખરી ગયા પણ ફાલ તો આવ્યો જો લૂમું 3-4 આવી ગઈ છે પાછા નીચે કંઈક વેલા ના તે ઘણું બધું વાવેલું હોય છે
ઓ આ બહુ મોટા થયા, આ લોટિયા મોટા થઈ ગયા ને. લઈ લે આ લેવું તારે નહીં નહીં એને તો બાપ બોલી બાઈકમાં દે. આ પાંદડા લઈ જાય, હુકલ પાંદડા વેચવાના નહીં તો લઈ જાય ખરા. ખામણો બનાવવાનું બાળવાની એમ. અહીંયા નીચે છે ને કોઠીબાનો બાગ છે, કોઠીબાના વેલા જેટલા બધા છે, બહુ બધા. અને અધુરામ પૂરું કાકાએ શેરડી હોતન વાવેલી બોલો, અને એના ખેતરની શેરડી એટલી મીઠી મીઠી છે. પોપૈયો છે, બધું આયુર્વેદિક વસ્તુ છે. મજા આવે કામ યાર. એમાંય નીકળી ઓલામાં. ઓલા મજા આવી નહીં. આ ગામ હવે ઘરે જઈ હે ને ધ્યાન. ચાલો તો ઘરે ઉપડા. જય સ્વામિનારાયણ વિલાસબેન. જય સ્વામિનારાયણ. અમે પહોંચી ગયા ઘરે અને હાલ જ કામ એટલે વાડીએ જ ઘેર એમ. ઉત્તમભાઈ ને તો કોન્ટ્રાક્ટ શરૂ જોઈએ ને. કાલે 2 પંખા લગાવ્યા, આવડો એક નવો. જો 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 મમ્મી તૈયાર જ રાખે ઉત્તમભાઈ હાટે. જય સ્વામિનારાયણ પપ્પા. હા જો બધા કોન્ટ્રાક્ટ તૈયાર હોય. હે સવારે ગીઝર આલો કે હા કા જો કાલે 2 પંખા, સવાર ગીઝર, અત્યારે પાછા પંખા, હજી ફ્રીજ બાકી ને મશીન બાકી. માંડવી બતાવું તું તને નહીં તો આ મારી માંડવી. હાય શ્રી, ક્યાં પહોંચી ગઈ તું? નહીં નહીં કાંઈ કરવું નહીં. હા દેખાડ દે હા લે. એને ફોડવા પણ ધીમેથી નાખે આવો લે. એમાં જાનું એ બરામાં કેટલા એમને નાખી દીધા આખું એક પેકેટ. આમ કરવાનું અને આમ બસ. વેરી ગુડ. હાલો હવે આવી જાઓ. હાલો હવે આવી જાઓ. ત્યાંનું હાલો ખાઈ ખાઈ બધાય બદલાઈ ગયા. વાયરમાં લીક થાય નો થાય, વાયર થોડો હલવાનો એમાં જોઈ ને. હવે આજે આ એક રહ્યો ને, બાકી બધા થઈ ગયા. હજી 2 બાકી. સાઈડમાં કરી નાખવાનો ટોપી સીધી નકરા ના કરે. મને ગુસ્સો આવે એ હું પતન કાઢી દઈશ. નાખો જ નાખ, નહીં તો દાળ વગર ખાવા પડશે. હા એ બધું હું કાઢી દઈશ. મેં કીધું તારો ડિલીટ મારી દઈશ. કેમ કરે જો આયા જો આમાં જો આ જાતે લે પૈસા એટલા એલા શું કરે જાન લે જો દીદી કે જો